હવે તો સમજાવો તમે આદિત્યને. હું તો સમજાવીને થાકી ગઈ. હવે આ એની ઉંમર છે આખી જિંદગી એકલા રહેવાની. આવી તો કંઈ જીદ હોય માણસની, કહે છે કે હું લગ્ન નહીં જ કરું. હવે પહેલી પત્ની નસીબમાં નહોતી, એ અચાનક એનું અવસાન થયું, માન્ય રાખીએ છીએ, પણ એને ગયાને પણ 3 વર્ષ થઈ ગયા, હજુ પણ એમાંથી બહાર જ નથી નીકળતો એ. બેનો પતિ પત્નીનો પ્રેમ જ એવો હતો. હા તો શું આપણે આખી જિંદગી આવી રીતે રહેવાનું? આ દીકરો આવી રીતે દુઃખી ફર્યા કરે. મને ખબર છે સમયસર બધું જ કામ કરે છે, પણ એ જીવતો જીવતો મરી રહ્યો છે રોજ. છેલ્લા 1 વર્ષ તમે એને સમજાવું છું કે કેટલા માગા આવે છે તારી માટે. આપણું ઘરે ખમતી ધરશે, તું બધી રીતે સારો છો, આપણો ધંધો સારો છે, મોટો બિઝનેસ છે, આપણી અત્યારે માગા આવે છે. પછી તારી ઉંમર થઈ જાય ને પછી કોઈ ભાવે નહીં પૂછે. તું એકવાર હા પડી લે, એવું લાગે તો ખાલી છોકરી તું જોઈ જો, એને અરે વાત કરી લે. તને એમ લાગે કે મારા લાયક છે તો જ આપણે આગળ વાત વધારશું, પણ છોકરી જોવાની જ ના પડે, અરે વાત ચલાવવાની જ ના પડે છે. પછી એને કેટલું સમજાવવું મારે? એ જ તો કહું છું કે તું સમજાય તો. આદિત્ય જો બેટા, આમ એક વખત તું અમારો તો વિચાર કર કે અમારા મન પર શું વીતે છે. સમજતો કેમ નથી? હું સમજવાનું છે. પાછું નવેસરથી બધી વાત શરૂ કરું. છોકરી બહુ સારી છે, પ્રિયા નામ છે. મેં ના પાડીને તમને લોકોને. અરે પણ આજે તું જઈ તો અમારો તો વિચાર કરે. અમારા હું એવા અભરખા નહીં હોય કે અમે અમારા દીકરાને રમાડવી, સમજા? આ ઘરમાં કંઈક દીકરી આવે કે દીકરો આવે એના રણકાર અમે સાંભળવા માંગીએ છીએ. બસ એના માટે જ લગ્ન કરાવવા માંગો છો ને મારા? બીજી વાત બોલો ને. અરે હરેક મા બાપને ઈ જ અભરખા હોય ને. હા તો ચાલો મારી સાથે અત્યારે. ચાલો તમે લોકો આપણે અનાથ આશ્રમમાં જઈએ અને ત્યાંથી તમને જે બાળક ગમે ને એને આપણે આપણા ઘરમાં લઈ આવીએ. એને નામ આપીશું આપણે. અરે પણ એવી હું અમને બુદ્ધિ નહીં હોય, અમને એવી નહીં ખબર પડતી હોય, છતાં અમે હું કામ તારી પાછળ લાગવી છે? કારણ કે અમારે કોઈક એવા સંસ્કારી બાપનું સંતાન જોવે છે કે એની માં હારી હોય, એનો બાપ સંસ્કારી હોય. અરે એવા દીકરાના દીકરો અમારે જોવે છે, સમજા? ગમે જ્ઞાતિનું અમારે નથી જોતું. એના મા બાપ કેવો હોય કોને ખબર? પાછળ પડી ગયા છો તમે લોકો તો. જ્યારે જુઓ ત્યારે એકની એક વાત. સમજતા કેમ નથી? સમજતો તું નથી. તને તારા મા બાપનું દુઃખ નથી દેખાતું, અને તું રોજ આમ દુઃખી પડે છે તારા મા બાપથી નથી જોવાતું. તું સમજતો કેમ નથી બેટા? ઓ તમે સમજો મમ્મી, મારે બીજા લગ્ન હવે નથી કરવા. ને મેં વિચારી લીધું છે, એમાં હું ફરવાનો નથી. શું કામ પણ બેટા, આખી જિંદગી પડી છે તારી, અને માન્યું કે સંતાનની ઝંખના દરેક મા બાપને હોય, પણ આમ તો જો અત્યારે તારી પણ એટલી જ ચિંતા છે. હવે વહુ જતી રહી, આપણા નસીબમાં નહોતું. હવે વાતને ભૂલી જા ને. કેમ નથી સમજતો આદિત્ય? ક્યારે નહીં બોલે, અને એ શક્ય નથી. બેટા કેમ શક્ય નથી? લગ્ન તારા બીજી વાર કરવા તો શક્ય છે ને, તારી ખુશી માટે નહીં, પણ તું અમારી ખુશી તો જો. અમારા ખુશીનો તો વિચાર કર. અમારે કેટલી ઈચ્છા, અંદરથી ઈચ્છા છે કે અમારો દીકરો પાછો લગ્ન કરે અને પાછો એનું સંતાન થાય અને અમે રમાડવી. અમારે કંઈ ઈચ્છા નહીં હોય? અમે તને નાનેથી મોટો કર્યો તો હું તારો દુઃખી ચહેરો જોવા માટે મોટો કર્યો છે. બાળક કેવું જોતું છે? જેના મા બાપ સારા હોય, સંસ્કારી હોય. હા ઠીક છે, પણ અમારે તારા લગ્ન થાય ને તારું બાળક જોઈએ છે બેટા. એ વિચારી લીધું છે કે મારે શું કરવાનું છે. હવે તમે મહેરબાની કરીને આ વાતને ભૂલી જાજો, પણ તમને એટલું કહી દઉં છું કે આ ઘરની અંદર વારસાઈમાં એક દીકરો આવશે, સંતાન આવશે. તો તું લગ્ન કરવા માની ગયો? લગ્ન માટે નથી કીધું મેં તમને, ખાલી બાળકનું કીધું છે. અને બાળક એ તમે જેમ કહો છો ને કે જેના મા બાપને આપણે ઓળખતા હશું, બહુ સારી રીતે ઓળખતા હશું, એમની પાસેથી આ બાળક લેશું. બસ. અરે પણ એવા કોણ પતિ પત્ની હોય? એવું બધું કરવું એના કરતાં બેટા લગ્ન કરી લે ને. છોકરી બહુ સારી છે, એને ખબર છે કે તારા બીજા લગ્ન છે, છતાં એને હા પાડી છે. માનને મારી વાત. પૈસા માટે બધા હા પાડે. નહીં મને
હીરા, સાહેબ તમે કઈ કામ હતું? હા કામ તો હતું મારે. બોલો ને. પણ તું મારું કામ કરીશ? જો હવે આ ઘરમાં પગાર મને કામ કરવાનો આપતા હોય તો હું કામ ન કરું? તમારે બીજી વાર ચા પીવી હોય તો કહી દો, બનાવી આપું. હા, તું જે ઘરના કામ કરે છે ને એમાંનું કામ નથી. તો તમે મને બહાર મોકલવાનો છો કાંઈ લેવા? કાંઈ વાંધો નહીં, હું લઈ આવી દઈશ. પણ જો હું આ તડકામાં નહીં જાઉં, કલાક રહીને જઈશ. લગ્ન કરવાના જ તારે. કરીશ? તમે નીંદરમાં છો? ગાંડા થઈ ગયા છો? લગ્ન કરવાના છે? હા તો લગ્ન કરવાના હશે તો એ તો મારો ભાઈ નક્કી કરશે ને. તારો ભાઈ નક્કી નહીં કરે, શું કામ? હું નક્કી કરીશ કે તારે ક્યાં લગ્ન કરવા. શું કામ? તારા ભાઈની તબિયત ખરાબ છે ને, તને ખબર છે ને કે એના ઓપરેશન માટે થઈને ખર્ચો થઈ શકે એમ છે. હા, તબિયત ખરાબ છે, ખર્ચો થશે, એ બધું મેં તમને પહેલા જ કીધું હતું. તો એ વાતને ને લગ્નને શું લેવા દેવા છે? જો અને મીરા. જો જ્યાં સુધી મારો ભાઈ સાજો ન થાય ને મારે લગ્ન કરવાય નથી. તારે મારી વાત માનવી પડશે, સમજવાની કોશિશ કર ને. તો તમે આવી રીતે કેમ વાત કરો છો મારી યાર? જો હું માનું છું કે તમારા ઘરની કામવાળી છું, પણ તમે આવી રીતે વાત ન કરી શકો મારી યાર. મારું મગજ ફરી ગયું છે. સોરી. હા, પપ્પા અને મમ્મી તને ખબર છે કે અવારનવાર મને કહ્યા કરે છે કે હવે તું લગ્ન કરી લે, પણ હું હવે લગ્ન કરવા નથી માંગતો. મારી પહેલી પત્નીના અવસાન પછી મેં વિચારી લીધું છે કે હું ક્યારેય લગ્ન નહીં કરું. અને એટલા માટે મેં એ વિચાર્યું છે કે તને વર્ષોથી ઓળખું છું, તું આ ઘરમાં કામ કરે છે, તારો સ્વભાવ જાણું છું, અને એટલા માટે હું તારા લગ્ન કરાવવા માંગુ છું. તારા ભાઈનું ઓપરેશન પણ હું કરાવીશ, પૈસા હું આપીશ, અને જે છોકરા સાથે તારા લગ્ન થશે ને એ છોકરાને પણ હું ઓળખું છું, સારી રીતે ઓળખું છું. એ છોકરો તને આખી જિંદગી સાચવશે. એક મિનિટ, જરાક મોકો આપશો વિચારવાનો કે બોલવાનો? કાંઈ બોલી જ જાઓ છો. તમે છોકરો નક્કી કરી લો એવું થોડી હોય. માનું છું કે તમે મારા ભાઈના ઓપરેશન માટે જો મને હેલ્પ કરતા હોય, પૈસા આપતા હોય તો મારે તમારું વિચારવું છું. પણ મારી આખી જિંદગીનો સવાલ છે, આ કાંઈ રમત નથી. અહીંયા તો આખી જિંદગી ઢસેડા કરીને મરી ગઈ. હવે કાલ સવારે કોઈ એવો છોકરો હશે કે જે મને નહીં હાચવે તો ત્યાંય મારે આ જ કરવાનું. હું દુશ્મન છું તારો? ખબર નહીં, પણ દોસ્ત જેવું કામ અત્યારે કરતાય નથી. અચાનક આવીને આવી મોટી વાત કરી નાખો છો. વિચારતા નથી તમે કે શું કહેવા માંગો છો. તારા ભાઈનો જીવ તો બચી જશે ને. 10 લાખનો ખર્ચો થશે તો પણ હું આપીશ. વિચાર કરી લે. તમને શું ફાયદો છે મારા લગ્ન કરાવીને એ કહેશો? તને ફાયદો છે ને, અને મને પણ ફાયદો છે. પણ શું? મારી એક જ શરત છે. શું શરત છે તમારી? એ જ કે તારા લગ્ન પછી તમારું જે પહેલું સંતાન આવે ને એ અમને આપી દેવાનું. શું બોલો છો એનું ભાન છે તમને? હા, વારસદાર તરીકે. સંતાન માંગો છો? એક મા પાસેથી પોતાનો જીવ માંગો છો તમે? આટલું બધું તો આપું છું ને. મેં કહ્યું ને કે જે છોકરા સાથે તારા લગ્ન થશે એ છોકરો બહુ સારો છે, તને આખી જિંદગી સાચવશે, ફરિયાદનો એક પણ મોકો નહીં આવે, અને તારે જે આ ઘરના કામ કરવા પડે છે, બીજા ઘરના કામ કરવા પડે છે, એ પણ નહીં કરવા પડે. આખી જિંદગી શાંતિથી તું વિતાવીશ એની સાથે. વિચાર કરી લેજે, એક બાજુ તારા ભાઈનો જીવ બચી જશે ને બીજી બાજુ તારા લગ્ન થશે એવી જગ્યાએ જ્યાં તને બધું સુખ મળી જશે. વિચારવાનો મોકો જોઈએ છે મને. જલ્દી સમય જવાબ આપ. આપજે, કારણ કે હું ઘરે કહી દઈશ કે લગ્ન એટલા માટે જ કરાવવા માંગો છો ને કારણ કે તમારે આ ઘરને વારસદાર જોતો છે. હું લગ્ન કરું તો જ તે એ શક્ય છે, પણ એવું નથી. અને બીજું એ પણ કારણ કહી દઉં, કારણ કે હું તને ઓળખું છું, એને એ છોકરાને પણ ઓળખું છું. અશોક નામ છે એનું. તમારા બંનેના સ્વભાવને ઓળખું છું, અને એટલા માટે જ મારે તમારું બાળક જોતું છે. ઠીક છે, વિચારીને જવાબ આપો તો હાલશે. હા, પણ જલ્દી. વધારે સમય કાઢીશ તો તું જ કહેતી હતી કે તારા ભાઈની તબિયત હવે દિવસે ને દિવસે બગડતી જાય છે, તો જેટલો વિચારવામાં સમય કાઢીશ એટલી વધારે તબિયત બસ. એની બગડશે. એવું ન બોલો.
જલ્દી કંઈક કરીશ. અશોક, હા અહીંયા આવતો. હા શેઠ, બોલો ને. તમે કીધું એ કામ તો બધું બરોબર જ કર્યું હતું. કઈ મારી ભૂલ થઈ ગઈ છે? કઈ ભૂલ? એ જ કે હજી સુધી લગ્ન કેમ નથી કરી? લગ્ન હવે એમાં એવું છે કે હું હાવ ઓછું કમાઉં છું અને છોકરી કાંઈ મળતી નથી, એટલે. છોકરી હું ગોતી દઉં તો લગ્ન કરીશ તો? પણ શેઠ, તમને તો ખબર છે ને કે ઘરે મારા બા છે એક, એ હાજા માંદા રહે અને અમારી પરિસ્થિતિ નહીં તમને તો ખબર જ છે. હે, હવે છોકરી તમે ગોતી જો ને એ ફેશનેબલ હોય, એના ખર્ચા પૂરા થાય ન થાય, એટલે બધી જ ખબર છે મને. પણ મેં ખબર. બધું વિચારી રાખ્યું છે કે તું એના સપનાઓ પૂરા કરીશ, કારણ કે એને જે જોતું હશે એ તું ક્યારેય ના નહીં પાડે. તારે મારી પાસે માગી લેવાનું, હું તને આપીશ. શેઠા, તમે તને એક મકાન લઈ આપીશ. મકાન લઈ આપશો? હા, તારા બાનો દવાખાનાનો ખર્ચો હું આપીશ. ને રહી વાત તો ઘરમાં જે કંઈ પણ તારે જોતું હશે એ બધું લઈ આપીશ. પણ મને એક વાત નથી સમજાતી કે તમે મારી ઉપર એટલા મહેરબાન કેમ થાવ છો? આ કંપનીમાં કેટલા સમયથી તું કામ કરે છે? મારે તો ઘણો સમય છો શેઠ. લગભગ હું પણ તને ઘણા સમયથી ઓળખતો હોઈશ ને, તો પછી સમજી લે કે આ તને ઓળખું છું એના કારણે જ થયું છે. અને હું તને સારી રીતે ઓળખું છું કે તારો સ્વભાવ કેવો છે, તારું વર્તન કેવું છે, અને તું કેટલો ઈમાનદાર માણસ છે. તું ધારત તો ઘણીવાર એવું પણ બની શકત કે ચોરી પણ કરી શકે. આ ખાનામાં પૈસા પણ પડ્યા હોય છે, અરે શેઠ, તો એવું તો ક્યારેય બન્યું જ નહીં કે તે ચોરી કરીને ઘરમાંથી ભાગવાનો વિચાર કર્યો હોય. શેઠ, એવા મારા સંસ્કાર નથી. હા, પણ તારા લગ્ન કરાવવાની પાછળ મારો એક સ્વાર્થ છે. કેવો સ્વાર્થ? બોલો ને શેઠ. એ જ કે તારા લગ્ન પછી તમારે જે પહેલું સંતાન આવશે એ મને આપવાનું રહેશે. પણ આનું કઈ કારણ? બધી વાતના જવાબ મારે આપવા પડશે. ફાયદો તારો જો ને, તને એક મકાન મળે છે, તારા બાનો દવાનો ખર્ચો બધો મળે છે, નોકરી હંમેશા તું અહીંયા કરીશ, તને એક પત્ની મળે છે. આટલું બધું મળવા છતાંય તે તું વિચારે છે? નાના શેઠ, મને તો કંઈ વાંધો નથી. મારી આ છે. બસ હાથ સાંભળવું તું મારે. અને તો પછી તારા બાને વાત કરી દેજે. જલ્દી હું તને કહેડાવું. ભલે શેઠ, હું મારા બાને વાત કરી. હા, સારું. પણ શેઠ, એક વાતનો જવાબ આપશો? અને આ વાતનો તો તમારે જવાબ આપવો જ પડશે કે આ મારા શેઠાણીના ગયા પછી તમે બીજા લગ્ન કેમ ન કર્યા? માફ કરજો. ભાઈ, તારી હારે એક વાત કરવી છે, કરું? અરે બેન, વાત કરવા માટે પૂછવાનું થોડી હોય. બોલ, હું વાત કરવી છે. જો આજે અમારા શેઠ આવ્યા હતા, એણે મને એક એવી વાત કરી છે કે જે સાંભળીને મને ખોટું તો બહુ લાગ્યું, ગુસ્સોય બહુ આવ્યો. કેમ પણ કેમ બેન? એવી તો હું વાત કરી તારા શેઠે?
ભાઈ મારા શેઠ મારા લગ્ન કરાવવા માંગે છે. એમની કંપનીમાં કોઈ છોકરો કામ કરે છે. કોણ છે શું છે એ નથી ખબર, પણ મારા શેઠે એમ કીધું કે મારે એની હારે લગ્ન કરવાના છે અને મારે આજ પાડવાની છે. ના, એવું થોડું હોય, કાંઈ જબરજસ્તી થોડી હોય. ના ના, આપણે એમ કાંઈ લગ્ન નથી કરી લેવા. ઘર ઠેકાણું તો જોવું પડે ને પહેલાં. અરે તું સમજતો નથી. વાત સાંભળીને તો મને બહુ દુઃખ લાગ્યું હતું. મને એમ થયું કે ગાલ ઉપર એક તમાચો મારી દઉં આને, કારણ કે શરતો જેવી મૂકતા હતા. પણ જ્યારે મેં પૂરી વાત સાંભળીને તો પછી મને એવું લાગ્યું કે એ ખોટા નથી. એની રીતે એ સાચા જ છે. એને જે નિવારણ આપ્યું છે ને એ કંઈ ખોટું નથી. એટલે તું કહેવા હું માગસ? ભાઈ મારા શેઠે કીધું છે કે જો હું એની મનમરજીથી લગ્ન કરીશ અને મારા ઘરે આવનારું પેલું બાળક હું એમને આપી દઈશ ને તો એ તારા ઓપરેશનનો બધો ખર્ચો આપશે. તારી દવા દારૂ. બેન, હા તું હું બોલે એનું ભાન છે તને? સાચું જ તો બોલું છું. જો મેં બહુ વિચાર્યું આ વાત ઉપર. પહેલાં મારે ના જ પાડવી હતી, કારણ કે તું જ વિચાર ને ભાઈ, એક મા માટે પોતાનું બાળક બહુ અનમોલ હોય છે. એ કાઢીને કોકને એ પોતાના હૈયાથી દૂર કરીને કોકને કેમ આપી દેવું? એટલે જ તો કહું છું બેન. અને પછી મેં બહુ વિચાર કર્યો અને મેં એવું વિચાર્યું કે તું સાજો થઈ જતો હોય, તારી દવા દારૂ થતી હોય, તારું ઓપરેશન થઈ જતું હોય તો કંઈ વાંધો નહીં. મારી જિંદગીનું તો આમે શું છે, અહીંયા જીવું છું એમ ત્યાં જીવી લઈશ. ના ના બેન, મારે એક જીવ દઈને મારી જિંદગી નથી બસાવી. કારણ કે તારું બાળક તારાથી અળગું જાય તો તું કઈ રીતે જીવી શકો? તને ખબર છે ને કે મા માટે એનું પહેલું સંતાન દુનિયાની સૌથી મોટી ભેટ હોય છે. નાના બેન, એવી જિંદગી મારે નથી જોતી જે મારી બેનનું હૈયું બાળીને મને મળે. જો બેન, જ્યાં સુધી મારા જીવનમાં જીવવાનું લખ્યું હોય છે ને ત્યાં સુધી જીવી. તું છે ને મારા માટે થઈને તારી જિંદગીને જોખમમાં ન મૂક. હા, તારા શેઠને ના પાડી દેજે. આપણે એમ કાંઈ લગ્ન નથી કરવા. ગાંડો થઈ ગયો છે. વાત લગ્નની નથી ભાઈ. લગ્ન આમ પણ મારે ગમે ત્યાં કરવાના જ છે ને. અને ક્યાં કોઈ રાજકુમાર આવવાનો છે મારા હાટ? જે પ્રમાણે આપણી પરિસ્થિતિ છે, આપણું જીવન છે, એ પ્રમાણે કોઈ સાધારણ ઘરનો એવો છોકરો આવશે જેની હારે મારે ન્યાય ઢસેડા જ કરવાના છે. એનાથી મને વાંધો નથી. ખુશી મને એ વાતની છે કે જો મારી એક હા પાડવાથી તારું જીવન બચતું હોય તો મારે હા પાડી દેવી જોઈએ. પણ બેન, સમજવાની કોશિશ કર ભાઈ. તારા ઓપરેશનનો ખર્ચો આપણે કોઈ દી નહીં કરી શકીએ. આખી જિંદગી હું કમાઈને થાકી જઈશ ને તોય હું તને ખાટલામાંથી ઊભો નહીં કરી શકું. અરે બેન, જો આ શરતોને આધીન કેવી રીતે જિંદગી જીવાય? તું મારા હાટું થઈને તારી ખુશીઓનું ગળું હું કામ ઘોટે છે? કઈ ખુશીઓની વાત કરે છે? આમ પણ આપણે શરતોને આધીન જ જિંદગી જીવીએ છીએ ભાઈ. શરત કોણે મૂકી એ ખબર નથી, પણ શરત તો કોઈએ મૂકી છે કે જિંદગી જીવવા માટે ઘણું બધું લૂંટાવવું પડતું હોય છે. ક્યારેક ખુશીઓ, ક્યારેક હસી, ક્યારેક સપના, ક્યારેક ખ્વાહિશો, બધું આપણે પાછળ તો મૂકી દઈએ છીએ ને. તો થોડું વધારે. હા બેન, તારી વાતે હાચી છે. આ ભગવાન આવો નિષ્ઠુર કેમ છે કે ગરીબના નસીબે ગરીબ જ લખતો હોય છે? કંઈ વાંધો નહીં, જેવી એની મરજી. જો ભાઈ, તું મન મોટું રાખીને હા પાડી દે અને કદાચ મારું બાળક એ ઘરમાં જશે તો એ લોકો ક્યાંય ને હેરાન કરવાના છે. મારા શેઠ બહુ રૂપિયાવાળા છે, બહુ સારો ઘર પરિવાર છે અને શેઠને બાળક એટલા માટે જોઈએ છે કે એમને બીજા લગ્ન નથી કરવા, એક વારસ જોઈએ છે. તો સારું ને, આ તે કીધું એમ કે ભગવાન ગરીબના નસીબે ગરીબ જ લખે છે, પણ કદાચ મારું બાળક ખુશ નસીબ હશે ને હારા અમીરના ને હારા નસીબ લખાવીને આવશે તો? ઠીક છે બેન, તને જેમ ઠીક લાગે એમ કર. આ રસોઈ એ બધી થઈ ગઈ અને અસ્કાને કાં આજે મોડું થયું? રોજ તો આવા ટાણે આવી જાય છે. ક્યાં અશોક? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તને જ યાદ કરતી હતી કે આ રોજ કરતાં કાં આટલું મોડું થયું બટા? રોજ તો આવી જાસ તું. હાલો જમવાની તૈયારી કરીએ, પછી ઠરી જાય બધું. હા હા, પણ પહેલાં મારે તમને એક વાત કરવી છે.
તારી એક વાત તો આવી જ જાય. શું છે બોલ? તમે સાંભળીને બહુ ખુશ થઈ જાઓ. પગાર વધાર્યો ને? એ વાત નથી. વાત તો તમે એક સપનું જોતા હશો મારા માટે, હા, એ છે. કે હામી દિવાળી છે, શેઠ તને બોનસ આપશે, એમાંથી તારા નવા કપડાં આવશે, થોડાક ફટાકડાઈ લાવશું આ વખતે, હા, દીવા કરશું આંગણે. એ વાત પણ નથી. હા, એ વાત સાચી કે શેઠ બોનસ આપશે, પણ તમે કહેતા હતા ને, અને ઘણી વાર દુઃખી થઈને તમે મને વાત કરેલી કે બટા તને કોઈ છોકરી મળશે કે નહીં, કોઈ છોકરી મળશે કે નહીં. તો હવે મને છોકરી મળી ગઈ છે, એમ જ સમજો. તને છોકરી મળી ગઈ? હા. મને નહોતી ખબર કે મારી જાણ બહાર તું કોકને પ્રેમ કરી બેસીશ ને લગ્ન ય કરી લઈશ. એલા ઈ તો હક મને દેવો તો કે હું ક્યાંક તારી માટે છોકરી ગોતું, એન મજાના ધામધૂમથી લગ્ન કરું તારા. હા, મારી વાત તો પેલા સાંભળો તમે. જો શેઠે છે ને મને ઓફિસમાં બોલાવ્યો અને કીધું કે તે લગ્ન કેમ નથી કર્યા. એટલે મેં કીધું અમારા ઘરની પરિસ્થિતિ એવી છે, મારા બાય બીમાર રહેશે તો તમને ખબર જ છે, અને એટલા માટે લગ્ન મારા નથી થતા. તો એણે કીધું કે હું તારા લગ્ન કરાવીશ, એક છોકરી છે. પછી મેં એને વાત કરી કે જો એની ફેશનના ખર્ચાની મારથી નહીં પહોંચાણ થાય હો. એટલે એણે મને એમ જ કીધું કે એ કાંઈ ચિંતા નથી કરવાની. અને બા એક વાત કહું, એણે મને મકાન લઈ દેવાનું કીધું. એણે તને મકાન લઈ દેવાનું કીધું? છોકરીએ એણે ગોતી લીધી છે, તારા લગ્નય કરાવી દેશે, મારા બીમારીનો ખર્ચોય આપવાની એણે વાત કરી. તારો શેઠ તો ભગવાન કરતાંય ઊંચો કહેવાય. હા, ભગવાન કરતાંય ઊંચા કહેવાય. આ તો આપણા કુટુંબમાં ઘણાય પૈસાવાળા છે, પણ જો આજ દિન સુધી કોઈએ તારી ચિંતા કરી કે તું આટલો મોટો થઈ ગયો, લગ્ન નથી થતા, આપણા ઘરની પરિસ્થિતિ આવી છે. જો ક્યાંક ક્યાંક છે ને આવા ભગવાન જેવા માણસો હોય છે હો બેટા. હા, બહુ દિલથી કામ કરજે ત્યાં, એટલે એના ચાર હાથ રહે તારા પર. હા, પણ બા એણે એક શરત મૂકી છે. શરત મૂકી છે? હા, કેવી શરત? શરત એવી છે કે હા, લગ્ન પછી પેલું જે સંતાન થાય ને એ આપણે એને આપી દેવાનું. શું વાત કરે છે? આપણા જીવના ટુકડાને આપણે એને આપી દેવાનું? બા હા, એમાં શું વાંધો? કેમ? અરે કેમ હું એને કોઈ સંતાન નથી એટલે માટે એમ. અને ના આમ ના, આપણા ઘરનું સંતાન, મારા ઘરનું લોહી, એમ પારકાને સોંપી ન દેવાય બટા. એ ગમે એટલો પૈસાવાળો હોય, જેટલો પ્રેમ તું અને હું કરીએ ને એટલો તો એ નો જ કરે ને. અરે હા, એ બધી વાત તમારી હાચી, પણ તમે એક વિચાર કરો ને કે હાલો એ સંતાન આપણું જ છે, પણ એ ઘરે જાહે તો કેટલું સુખી થાય. અને આમ પણ જો મારા લગ્ન નથી થતા અને તમે બીમાર રહ્યો છો, તમારે છે ને આ જેટલી બીમારી છે ને એનો ખર્ચો એ આપશે શેઠ. ના ના, હું મરી જવાનું પસંદ કરીશ, પણ મારું બાળક બીજા કોઈના ઘરે નહીં જાય. પણ બા હવે ભગવાને જો આ દિવસ આપણને આપ્યા છે તો આમાં આપણે અવળું ન હલાય. ના રે ના, હું મારા ઘરનું બાળક એને નહીં આપું. બા બીજી તમે જે વાત કરવી હોય એ કર. જો મારી વાત સાંભળો, આ પેલું સંતાન એને આપી દેવું, પણ બીજું સંતાન આવે એ તો આપણું ને. કેમ? એ નક્કી છે? માન કે ભગવાને નક્કી કર્યું જ કે તારા નસીબમાં એક જ સંતાન છે, બીજું નથી આવવાનું, તો શું કરીશ તું? અરે એવું ન થાય બા. કેમ ન થાય? તું વિધાતા છે, તું ભગવાન છે, તને ખબર છે કે તારે બે ચાર બાળકો થશે? જો બા તમે થોડોક વિચાર કરો ને. અને રાજુ એ ખુશીથી છે ને હવે તમે હા પાડી જો. હા,
તમે જરી સમજો ને. હા હા પાડો. ગભરાટ થાય છે મને. કેમ હા પાડું? પણ હું સમજી ગયો આ તમારી ગભરાટમાં છે ને તમારી હાસ છે. પ્રભુ, શું કરું શું ન કરું કંઈ સમજાતું નથી. હવે તો તમે જ રસ્તો બતાવો. મારા દીકરાએ જે નિર્ણય લીધો છે ને એ નિર્ણય જાણીને તો લાગે છે કે હવે હવે અમે કંઈ નહીં કરી શકીએ. મમ્મી શું પ્રાર્થના કરો છો? તું તો જાણે જ છે ને બેટા, તારા ભાઈનો સ્વભાવ કેવી જીદ પકડીને બેઠો છે. કે છે કે લગ્ન નહીં કરું, તમને આ ઘરમાં વંશ જોઈતો હોય, બાળક જોઈતું હોય તો સારા દંપતીનું બાળક તમને દત્તક લઈને આપી દઈશ. વિચાર તો કર, આવું કોણ કરે? કોણ કરે ને એ મને નથી ખબર, પણ ભાઈ કોને વાત કરી છે ને એ મને ખબર છે. કોને વાત કરી છે એટલે? જો એ તો લગ્ન કરવાથી રહ્યો, પણ એણે જેને વાત કરી છે ને એને આપણે ઓળખીએ છીએ. એને ઓળખીએ છે એટલે? હું કંઈ સમજી નહીં. મમ્મી એણે આપણી કામવાળી છે કે નહીં મીરા? એને વાત કરી અને એનું બાળક માગ્યું છે. આઈ મીન કે એને વાત કરી છે કે ભાઈ એના લગ્ન કરાવી દેશે કોઈ સારા એવા છોકરાની સાથે, અને પછી એને જે બાળક થાય ને એ બાળક એ કામવાળી ભાઈને આપી દે. ના, આ તો બહુ ખોટું થઈ રહ્યું છે. સાચું કહું ને તો આદિ પોતાનું ભાન જ ભૂલી ગયો છે. આ કામવાળીનું બાળક આ ઘરનો વંશ નહીં, એ નહીં થાય. જુઓ મમ્મી તમે સમજવાની કોશિશ કરો. હું શું સમજું? હું એવું નથી કહેતી કે ભાઈ સાચો છે, પણ તમે જ વિચાર કરો ને કે ભાઈ તો લગ્ન કરવાથી રહ્યો, એ તો ભાભીને એટલો પ્રેમ કરે છે ને કે વાત જવા દો. અને ભાભી આપણી વચ્ચે હયાત નથી, એટલે સીધી એ વાત છે આખી જિંદગી આવી રીતે રીબાઈ રીબાઈને જીવશે પણ કોઈની સાથે આગળ નહીં વધે તો તમારું શું થશે, મારું શું થશે? અત્યારે તો ભાઈ છે પણ ક્યાં સુધી? એક સમયે એના પણ હાથ પગ નહીં ચાલે તો આ ઘરનું કોણ, આ ઘરને વારિસ કોણ આપશે? વાત સાચી છે તારી. જો હું અને તારા પપ્પા ખોટી જીત પર અડ્યા રહીશું ને તો જે થઈ રહ્યું છે ને એ પણ નહીં થાય. પણ બેટા, તે છતાં એને લગ્ન કરવામાં શું વાંધો છે? હવે જે થવાનું હતું થઈ ગયું. એની પત્ની નથી રહી, પણ 3 વર્ષ પછી પણ આ જ ગાંડા કાઢવા એ ક્યાંનું ન્યાય છે? અને કોઈના મર્યા પછી એની પાછળ મરી તો નથી જવાતું ને બેટા? ભાઈ વારસ સુધીની વાત માની ગયો ને તો એક સમય આવશે કે લગ્ન માટે પણ માની જશે. અત્યારે તો એ જુઓ કે આ બેમાંથી ગમે એક કામ તો આપણું થઈ રહ્યું છે ને. અને એમ પણ મીરાને ક્યાં આપણે નથી ઓળખતા, એ આપણા ઘરમાં રહી છે. આઈ મીન કે આપણે એને એટલા વર્ષોથી ઓળખીએ છીએ, એનો સ્વભાવ આપણને ખબર છે. આ કોઈ બીજાનું બાળક આપણા ઘરમાં લાવવું, કેવા સંસ્કાર આવે કેવા નહીં, એના કરતાં તો સારું છે ને કે જેનું બાળક આ ઘરમાં આવશે એને આપણે ઓળખીએ તો છીએ. વાત તો તારી સાચી કે જેનું બાળક આપણા ઘરમાં આવે છે એને આપણે ઓળખીએ તો છીએ, પણ દામિની બેટા, તને લાગે છે કે અત્યારે જે કંઈ પણ આપણે કરી રહ્યા છીએ એ બરાબર કરી રહ્યા છે? મને કંઈ સૂઝ નથી પડતી. મમ્મી શું તમે વધારે વિચારી રહ્યા છો? આપણે સાચું કરીએ છીએ કે ખોટું કરીએ છીએ ને એ મને નથી ખબર, પણ મને એટલી ખબર છે કે જે પણ થઈ રહ્યું છે ને એ ભગવાનની મરજીથી થઈ રહ્યું છે. ભાઈના મનમાં જો આવો વિચાર આવ્યો હશે તો એને કંઈક સમજી વિચારીને જ આવો વિચાર, એટલે કે આવી વાત કરી હશે. એ કંઈ ગાંડો તો નથી થઈ ગયો ને? ભાઈ અત્યાર સુધી સમજ્યા વિચાર્યા વગર કોઈ પણ નિર્ણય લીધો છે તો પછી એકવાર એ જે વાત કહે છે એ માની તો જોઈએ. બની શકે કે આપણે એની વાત ન માની અને આ જે વાત એ માન્યો છે ને એ વાત એ નહીં માને તો? વાત સાચી છે તારી. અત્યારે તો આદિત્ય જેમ કહે છે ને એ જ કરવામાં મજા છે. જો અમને આદિત્યની બધી જ વાત મંજૂર છે. તું તારા ભાઈને જઈને કહી દે કે એને જે કરવું હોય ને એમાં તારા પપ્પાની અને મારી હાથ છે. અમે ના નથી પાડતા.
કારણ કે દીકરાને આમ રોજ રીબાતો તો જોઈએ છીએ, પણ આખી જિંદગી અને કદાચ કોઈ બાળક આવશે તો એના જીવનમાં પણ પરિવર્તન આવે. હું પણ એ જ વિચારું છું કે આ ઘરમાં એક બાળક આવી જાય ને તો આ ઘરને વારીસ તો મળી જાય અને ભાઈ એની સાથે બિઝી રહેશે, એની સાથે રમશે, પોતાનું બાળપણ જોશે ને તો એના જીવનમાં પણ ઘણો સુધારો આવશે. સાચી વાત છે તારી, એકદમ સાચી વાત. હા, કંઈ વાંધો નહીં, તું આવીને મને હિંમત આપીને એવું થયું બેટા. હું ભાઈને વાત કરી દઉં છું. હા હવે આમ મોઢું સડાવીને ના બે. ડૉક્ટરે શું કીધું ખબર છે? હવે તું માં બનવાની છો. હા તારા સારા દિવસો જાય છે. તો એની તને ખુશી નથી? અશોક, હા તમે ભૂલી ગયા છો પણ હું નથી ભૂલી હું કે મેં એક શરત મૂકી હતી લગ્ન પહેલા આદિત્ય શેઠની સામે. એ શરત પૂરી કરવાની છે મારે. અશોક, આજે વિચારવા જેવું ને તો જિંદગીનો સૌથી સારો દિવસ છે અને સાથે સાથે જિંદગીનો સૌથી ખરાબ દિવસ. માં બનવાની છું, આનાથી મોટી કોઈ ખુશી ન હોય આ દુનિયામાં. પણ એ વિચાર આવે છે કે આ બાળક મારે બીજા કોઈને આપી દેવાનું છે. એ વિચારીને જીવ કરીએ કપાય છે કે આગળ જઈને શું થશે, હું કેવી રીતે આટલું મોટું બલિદાન આપી દઈશ. ત્યારે ભાઈ માટે મેં હાથો પાડી, ભાઈનું વિચારીને બધી શરતો માની લીધી. પણ આજે અફસોસ થાય છે, ડર લાગે છે મને. પણ એ વાત તારી હાચી, પણ આપણે હવે પહેલેથી જ એને કીધું છે તો શું કરવું? જો મને પણ આ વાત નથી ગમી. હા, મને પણ નથી વાત ગમી, કારણ કે સંતાન હંમેશા મા બાપને છે ને વાલા જ હોય છે. અને કોક માવતર એવા હશે કે સંતાનને બીજાને આપી દે. હા, બાકી તો એવા દાખલા બહુ ઓછા બને છે. તો શું કરવું બોલ? હા, અરે શું કરીએ? એ લોકોએ આપણા ખરાબ સમયમાં આપણી મદદ કરી, એટલે કે મારી મદદ કરી. મારા ભાઈનું ઓપરેશન કરાવી દીધું. તો આ બાનું ઓપરેશન કરાવી દીધું અને આ ઘર પણ એણે જ લઈ દીધું છે ને. જાણું છું એ લોકોની ઘણી મહેરબાની છે આપણા ઉપર, પણ મને આજ સુધી એ ન સમજાણ કે આદિત્ય કુમારે આટલી મોટી શરત આટલી જલ્દી કેમ રાખી દીધી હશે. એમણે એવો વિચાર નહીં કર્યો હોય કે એમની પાછળ આખી જિંદગી પડી છે. તારે તો બીજા લગ્ન કરી શકે, તારે તો બાળકને અનાથ આશ્રમમાંથી પણ લાવી શકતા, પણ એમણે મને જ આવું શું કામ કીધું? હવે આવી કસોટી મારી સાથે શું કામ કરવામાં આવી? એ તો નથી ખબર, પણ આ બહુ દુઃખી રહેતા એ. હું તો પહેલેથી જ ત્યાં નોકરી કરતો. હા, અને મેં પૂછ્યું તો હતું કે તમે કેમ બીજા લગ્ન નથી કરતા, ત્યારે મને કોઈ જવાબ પણ ન આપતા. કઈ વાંધો નહીં, નસીબમાં લખ્યું હશે એ થઈ જશે. પણ હવે મારે હિંમત રાખવી પડશે, શીખવું પડશે મારે, અને અંતે મારે બધું ગુમાવીને પણ ખુશ રહેવું પડશે. પણ મીરા, હવે આપણે એ લોકોને વસન આપ્યું છે તો એને આ બાળક તો આપવું જ પડશે. હે, અને તું એક વિચાર કર ને કે તું જે બાળકને જન્મ આપીશ એ કેટલું સુખી હશે, કેવા ઘરમાં જ હશે. હે, એ પણ તું જાણે જ છે ને. તો તું જો એનો વિચાર કર ને. અને બીજી વાત એ કે જ્યારે પણ આ બાળકની યાદ તને આવે ત્યારે તને એ લોકો મળવા પણ દેશે. હા, તો તું આ બીજા વિચાર ન કર ને. જો આ બાળક છે ને કોઈ દી દુઃખી નહીં થાય એટલો મને વિશ્વાસ છે. હા, જોઈએ, સૌ પોતપોતાની કિસ્મત લખાવીને દુનિયામાં આવે છે. જન્મની સાથે જ વિધાતા લેખ લખી નાખે છે. એના નસીબમાં જે હશે એને મળી જશે. હું તો બસ એક મા તરીકે એની ચિંતા કરું છું, પણ જો એક સ્ત્રી તરીકે અને એક માણસ તરીકે જોવા જાઉં તો તમારી વાત સાચી છે. એ કોઈ દુઃખમાં નહીં જાય. આદિત્ય શેઠના ઘરમાં બહુ સારું છે. એ લોકો બાળકને દુઃખી કરવા નહીં, પોતાનો વારસદાર બનાવવા લઈ જવાના છે.
પોતાની બધી પ્રોપર્ટી એના નામે કરી દેવાના છે. અને હા, તમે કીધું એમ એ મારી સામે જ તો હશે ને, હું એને જોઈને ખુશ રહીશ. હા, અને એ છે ને રાજાની જેમ જીવન જીવશે. હા? તો અત્યારે બસ બીજું કાંઈ તારે નથી કરવાનું. આ બાળકનો ખ્યાલ રાખ. હં? લે અરે શેઠ, પૈસા અમે હોસ્પિટલ ગયા હતા. હા, શું કહ્યું ડૉક્ટરે? હા, તબિયત તો બરાબર છે ને બાળકની? હા, તબિયત સારી છે. તો વાંધો નહીં. અને બધું બરાબર, બીજું કંઈ જોતું નથી ને તારે? ના ના, તમારી કૃપા તો અમારી ઉપર કેટલી છે. આ ઘર લઈ દીધું, મારા બાનું ઓપરેશન કરાવી દીધું, રાજભાઈનું ઓપરેશન કરાવ્યું. હા બસ, હવે જલ્દી સારા સમાચાર આપો અને બાળક મને આપી દે. પણ શેઠ, મારે તમને એક વાત કરવી છે. હા બોલ ને. પણ મારી હિંમત નથી હાલતી. એવી વાત કરવાની જ તારે કે જેના માટે તારે હિંમત છૂટાવવી પડે એમ છે. જે પણ વાત હોય એ તું મને કરી શકે છે. આજ સુધી મેં ક્યારેય તમને ના નથી પાડી અને તમે મારી વાત માની છે એટલા માટે જ તો તમારા ઉપર ભરોસો કર્યો છે. અને આ જે કંઈ પણ છે એ બધું તમે જ આપ્યું છે. હા, તો શેના માટે? કારણ કે હું તમને ઓળખું છું. હા, પણ જો અત્યાર સુધી તમારી બધી વાત મેં માની છે ને, તો એક વાત મારી માનશો? ગુસ્સો તો નહીં કરો ને? વાત તો કર પહેલા. શેઠ, હું એમ કહેતો હતો કે આ પેલું બાળક છે એ અમે રાખીએ ને બીજું બાળક આવે ને એ તમને આપી દેવી તો? બોલે જેનું ભાન છે તને? પહેલા શરત કરી હતી ને મેં, પહેલા જ કહ્યું હતું તમને લોકોને. તને એકને નહીં તારી પત્નીને પણ કીધું હતું. તું અને મીરા બંને જાણો છો, લગ્ન પહેલા જ મેં કહ્યું હતું તમને લોકોને કે છે ને પહેલું બાળક તમે લોકો મને આપશો. ને હવે કઈ વિચારી રહ્યા છો તમે લોકો? નહીં, રમત રમવાના છો મારી સાથે? ના ના, એવું નથી. તો ભૂલ કરશો એટલું યાદ રાખજો. આ તો પેલું પરિણામ સારું નહીં આવે. ના ના શેઠ, જે રીતના આપ્યું છે ને એવી રીતના છીનવતા પણ વાર નહીં લાગે મને. એટલું સમજી લેજે તું. આજે બોલ્યો એ બોલ્યો, પણ બીજી વાર આ વાત ન કરતો. એ મારું બાળક છે, તારું કે તારી પત્ની મીરાનું નથી. સમજો તું? હા શેઠ, હું જે કંઈ પણ કરી રહ્યો છું ને એમ સમજી લો કે એ બાળક માટે કરી રહ્યો છું. તમારું ધ્યાન રાખવું છે ને તો એ બાળક માટે ધ્યાન રાખવું છું. એકવાર એ બાળક સોંપી દઈશો ને પછી તમારી બધી જવાબદારી નહીં ઉઠાવું, પણ હા તમારું ધ્યાન રાખીશ થોડુંક. ભલે શેઠ, આ સંતાન આવે ને એ જ અમે આપી દીધું. ડૉક્ટર પાસે જાણવાની કોશિશ કરી હતી દીકરો છે કે દીકરી? નહીં શેઠ, અત્યારે તો કેસ કરે છે. આ એવું નહીં પૂછવાનું દીકરો છે કે દીકરી, એવું કોઈ જોવરાવતું નથી. એ પહેલાં બધું હતું. ડૉક્ટર સાથે મારી વાત કરાવજો, હું વાત કરીશ અને પછી કહેજે મને. ભલે શેઠ, હવે જાવીને દવાખાને ત્યારે હું તમને ફોન કરીશ. હા. અને ક્યાં છે મીરા? એ અંદર આરામ કરે છે. કામ તો નથી કરાવતો ને એની પાસે? ના ના, પાક્કું? પાકું. મારા બા છે ને હવે તેનું ઓપરેશન થઈ ગયું એટલે એમ સારું છે એને, એ કામ કરે છે. ધ્યાન રાખજે. સાંભળો ને. ચશ્મા લાય હા, મારા. આ ચશ્મા પછી આ બધું મૂકો. તમને ખબર છે ને શું એટલે આજકાલ તમારું ધ્યાન ધંધામાં વધારે અને આમાં ઓછું છે, એટલે કે ઘરમાં ઓછું છે. તમને ખબર છે મીરાને મહિના છે, સારા દિવસો જાય છે અને
ભગવાન કરે અને એના પહેલા ખોળે મસ્ત મજાનું બાળક આવે. દીકરો દીકરી શું આવે એ જરૂરી નથી, પણ ભગવાન એને સ્વસ્થ બાળક આપે એટલે એ આપણા ઘરમાં આવી જાય અને પછી આપણું ઘર ઉલ્લાસથી ભરાઈ ઉઠે. કારણ કે જુઓ ને, એ બાળક આવશે ને પછી મને ખબર જ છે આદિના વિચાર પણ બદલાશે અને એ જે વિચારી રહ્યો છે ને કે ભાઈ બાળક જ તમારે જોઈએ છે તો હું બીજાનું બાળક આપી દઉં, પણ પછી જોજો એને પણ બાળક જોઈને છે ને પાછી પ્રેમની ઝંખના થશે થશે ને થશે. અને જો એ બાળકને જોઈને જો એને એમ લાગે ને કે નહીં, મારું પોતાનું બાળક હોય અને મારું પોતાનું બાળક કરવા માટે તો મારે લગ્ન કરવા જરૂરી છે. જો એ ફક્ત એકવાર જો લગ્ન માટે રાજી થઈ જાય ને એટલે હું એની માટે સારામાં છોકરી ગોતી દઈ, સારામાં સારી છોકરી એને ગોતી દઈ. સાચું કહું ને તો એમ જોવા જઈએ તો એક બાજુ ખુશી પણ છે અને એક બાજુ દુઃખ પણ. જો આ જ બાળક આપણા આદિનું હોત ને, જો કે હવે મારે એવું પણ નથી વિચારવું, મારા આદિનું જ બાળક છે ને, હા, બસ. આદિ દત્તક લે છે અને પાછળ તો આપણા આદિત્યનું જ નામ લાગશે અને આપણા જ ઘરમાં પરવરિશ થશે, મોટું થશે. બસ ભગવાનને કહું છું કે આ બાળક એવી ખુશીઓ લઈને આવે ને કે આપણા ઘરની અંદરથી બધા જ દુઃખ દૂર થઈ જાય. પણ મને તો ઘણી વાર વિચાર એવો આવે છે, તે જેમ વાત કરીને એવો વિચાર મને આવે છે કે માની લો કે આદિને આ બાળક જોઈને લગ્ન કરવાનો વિચાર થાય અને એ લગ્ન કરે અને જો એના પોતાનું જ બાળક જો આવે તો પછી આ બાળકનો તો પછી સાવકી માં ન ગણાય પેલી. ચિંતા ના કરો, જો કદાચ એનું પોતાનું બાળક પણ આવશે ને તો પણ ઉપાધિ નથી અને આદિત્ય લગ્ન કરી લેશે ને તો પણ કોઈ જ વાંધો નહીં, એમાં તો આપણને ખુશી મળશે. અને સૌથી મોટી વાત એ છે કે આદિત્યના લગ્ન થાય, આદિત્ય લગ્ન કરીને કોઈ છોકરીને લાવે અને એનું બાળક આવે ને આ બાળકને પ્રેમ ન કરે ને એટલે એને આપણે સાચવી લઈશું, એની ઉપાધિ નથી. અત્યારે તો મને એ વાતની ખુશી છે કે મીરાને સારા દિવસ જાય છે. હવે થોડા સમયમાં એને બાળક થઈ જશે અને એના કહેવા પ્રમાણે 6 મહિના પછી એ બાળક આપણા ઘરે હશે. પછી જો મહત્વની અને ખુશીની વાત એ છે કે આ બધું છે ને આપણે આદિએ જ નક્કી કર્યું છે. એનો ફૂલ વિચારો તો સમજાવો અને અને તો જ આદિત્યએ એમ પણ કહ્યું મને કે મમ્મી તમે જરાય ચિંતા નહીં કરતા, મીરાને કોઈ વાતની કમી નહીં આવવા દો, ત્યાં આગળ એને બધું જ સમયસર પહોંચે ને એની વ્યવસ્થા એને કરી દીધી છે. એટલે બસ મારી એક જ ઈચ્છા છે કે મારા આદિત્યનું જીવન ફરીથી રંગબેરંગી થઈ જાય. થઈ જ જાહે. પાછો તું જરીકે ચિંતા નહીં કરતી, સમજ્યા? થઈ જ જાહે. કારણ કે આમાં જો એનો અશોક જેની એની દેખરેખ નથી રાખતો ને એટલો આપણો આદિ એની દેખરેખ રાખે છે. બધું ટાઈમે પોગાડી દે અને ઓલાને અશોકને હોતે ને વારે વારે કે જો મીરાભાઈ કોઈ કામ નહીં કરાવતો અને જો એવું લાગે ને તો કામ મળે રાખી લેજે. એટલે એને ભલે એ પોતાનું સંતાન નથી, એનું લોહી નથી, પણ છતાંય એની પોતાની બાપ બનવાની જે ઝંખના છે ને એ તો હજી એમણામ ઊભી ને ઊભી જ છે. એટલે નક્કી આ બાળક જ્યારે આપણા ઘરમાં આવશે ને ત્યારે એનું બહુ મોટું ભાગ્ય લઈને જ આવશે. સાચી વાત છે, મને પણ એમ જ લાગે છે કે આ બાળક એનું ભાગ્ય લઈને જ આવશે. પણ બસ મારે તો એટલું જ જોઈએ છે કે મારો દીકરો ફરી ક્યારેય દુઃખી ન થાય. જો ભૂલે ચૂકે આપણે ક્યારેય આદિની આગળ કે કોઈની આગળ એવું આપણે એને જતાવવા જ નથી દેવાનું કે આ બાળક તારું નથી, આ બાળક અશોક અને મીરાનું છે, એવું ક્યારેય નથી જતાવવા દેવાનું. જો ક્યારેક આપણે એવું ક્યારેક ભૂલમાં જો બોલી જાવું ને તો એનું દિલ ભાંગી જાય. એને એમ ના ના, એને એવું કાંઈ નથી કહેવું. બસ બાળક આવે છે ને પછી મારા આદિના જીવનમાં ખુશીઓ પણ આવી જશે. મને તો તારી પર વિશ્વાસ નથી. ક્યારેક વળે બહુ એમ આવેશમાં વળે એમ કહી દે કે જો કાશ આ બાળક જો મારા આદિનું પોતાનું હોત ને તો મને તારી પર ભરોસો નથી. બસ હા, મારા પર ભરોસો રાખવા જેવો જ છે. ચલો હવે હું છે ને અત્યારે શીરો બનાવવાની છું ગરમા ગરમ, એ પણ તમારા માટે. બેટા મીરા, કેમ તું ચિંતામાં દેખાય છે? બેટા બાળક જ્યારે આપણું દૂધ પીતું હોય ને ત્યારે મન તો એકદમ ખુશ રહેવું જોઈએ. આવું હોય ને તારું મોઢું ને તારું મન તો પછી એનામાં પણ એવા જ સંસ્કાર આવે. શું કરું બા, વિચારોમાં પડીશું. આવું સરસ દેવ જેવું તો બાળક છે તો શું વિચારોમાં છે તું? એ જ વિચારું છું કે તે દિવસે મને શું સૂઝ્યું હશે કે મેં હા પાડી, આદિત્ય શેઠની બધી શરતો માની લીધી. એકવાર વિચાર ન કર્યો કે
બાળકને આ તો કાળજાનો ખટકો છે. એને મારા અંગથી અલગ કરીને કેવી રીતે આપીશું? કેવી રીતે સહન કરીશ કે મારું બાળક હવે આખી જિંદગી મારી સાથે નહીં રહે? બેટા, જે દિવસે તે તારા શેઠ સાથે વાત કરી ત્યારે તારો સ્વાર્થ આ બાળક નહોતો, પૈસો હતો, તારા ભાઈને સાજો કરવા માટેનો. બરાબર? અને અત્યારે પૈસો આવી ગયો, તારો ભાઈ સાજો થઈ ગયો અને હવે આ બાળકે જન્મ લીધો. હવે તને ખબર પડી કે હવે હું કેમ આપીશ? આપણે એને વચન આપી ચૂક્યા છીએ, આપી તો દેવું જ પડશે. બા, રૂપિયો મારી લાલચ કોઈ દિવસ નહોતો. મારી લાલચ હતી મારા ભાઈનો જીવ. મારો ભાઈ ખાટલામાં રીબાતો હતો મારી સામે. ખાવાના સાંધા પડતા હતા. ક્યાંથી લઈ આવું, શું કરું, કેમ સાચું એને? એ જ કહું છું, તારા ભાઈને સાજો કરવા માટે તો રૂપિયો જ જોતો હતો અને એ રૂપિયો તારા શેઠ આપવા માટે તૈયાર હતા. ત્યારે તને ફક્ત ને ફક્ત તારો ભાઈ દેખાતો હતો, એની બીમારી દેખાતી હતી. આના માટે તો તે કાંઈ નહોતું વિચાર્યું, હા પાડી દીધી તે. કારણ કે ત્યારે હજી તું માં બની નહોતી એટલે તને મમતાની ખબર નહોતી. પણ જ્યારે એક અંગમાંથી બીજું અંગ છૂટું પડે છે ને ત્યારે એની શું માયા હોય, શું મમતા હોય, ત્યારે જ ખબર પડે બેટા, ત્યારે જ ખબર પડે. હવે ખબર પડે છે કે બળતરા કોને કહેવાય, આત્માની વેદના કોને કહેવાય જે કોઈને ન સંભળાવી શકાય. હવે જો હું ફરી જાઉં ને તો એ લોકોને એવું લાગશે કે હું ખોટી હતી, મેં એ લોકો સાથે દગો કર્યો છે. પણ મેં દગો નથી કર્યો બે. ફક્ત ને ફક્ત સમયની સાથે મારા વિચારો બદલ્યા છે. એ તો તને ખબર છે ને કે તે દગો નથી કર્યો. જ્યારે તે એને વચન આપ્યું ત્યારે તારી જરૂરિયાત હતી. અત્યારે જ્યારે હવે એ વચન નિભાવવાનો સમય આવ્યો છે ત્યારે તને તારી મમતા નડે છે અને તારા વિચારો નડે છે. તે દગો નથી કર્યો, પણ એ લોકોને શું લાગશે કે દગો કર્યો, હે ને? એ તો તરત કહેશે કે તે દિવસે કેમ ન કીધું. પણ બેટા, એક કહેવત છે, સર સલામત તો પગડિયા બહોત. બાળક તો તારે બીજું આવી જશે, પણ ત્યાં વચન આપ્યું હતું ને, વચન તો નિભાવવું પડશે. કારણ કે તું દૂર નથી, તું એને જોવા જઈ શકીશ, તું એને મળવા જઈ શકીશ. હા, ખાલી એ તને માં નહીં કહે અને અશોકને બાપ નહીં કહે. એ જ વાતનું દુઃખ છે બા. હકનું શું? મારો હક તો નહીં લાગે ને. અને તમને પણ ખબર છે આ દુનિયામાં કોઈ પણ સંબંધ નહીં, સંબંધનો હક મહત્વનો છે. જો આટલું કર્યા પછી પણ મને મારો હક ન મળવાનો તો એનો કોઈ મતલબ નથી. આ બલિદાનનો કોઈ મતલબ નથી બા. સાચી વાત છે તારી, પણ અત્યારે તું એવા મોડ પર ઊભી છે ને કે એક બાજુ તારી ફરજ છે અને બીજી બાજુ તારો હક છે. અને બની શકે કે એ લોકોનું હૃદય પીગળે અને એ તને આપી દે બાળક, તો અલગ વાત છે. પણ અત્યારે તો આપણે આપવા જવું જ પડશે બેટા. આપણે ખોટા ન પડવા જોઈએ, બેટા. મનને કઠણ રાખ બેટા. બેટા મીરા, આમ જોવા જઈએ ને તો તે અમારી ઉપર બહુ મોટો ઉપકાર કર્યો છે. આ બાળકને જન્મ આપી અને અમને સોંપવા માટે. હવે તું જરાય ચિંતા નહીં કરતી. આ અમારું બાળક અમે એકદમ માવજતથી ઉછેરીશું. આની ચિંતા હવે તારે જરાય નથી કરવાની. બેટા, તારે જ્યારે આ બાળકને મળવા આવવું હોય ને ત્યારે તું આવી શકે છે. હા. આ તમારું જ ઘર છે. અને જો ભારતીબેન, અરે ક્યાં વાંધો છે? હા, પહેલા પણ મીરા અહીંયા જ કામ કરતી હતી ને, ફરીથી અહીંયા કામ કરવા માટે આવી જજે. એ બાને હા બાળકનું પણ ધ્યાન રહેશે અને તું મતલબ એને રોજે મળી પણ શકે. હા, કામ ન કરે તો કાંઈ નહીં, આની દેખભાળ માટે ના, પણ ના, ના, ના. એટલે એટલી બધી પણ મેં છૂટ નથી આપી. આ
આદિ, આ મીરાએ આપણા માટે એની હા તો એના માટે મેં ઘણું બધું કર્યું છે આ બાળક માટે થઈને મેં કેટલું કર્યું છે એને ખબર છે એના ભાઈનું ઓપરેશન કરાવ્યું એના લગ્ન કરાવી દીધા હા અશોકના બાની તબિયતની પણ સારવાર કરાવરાવી રહી વાત તો મકાન પણ લઈ દીધું પૂછો એ લોકોને હા ફક્ત આ બાળક માટે કારણ કે તમે લોકો રોજ જે મારું લોહી પીતા હતા ને કે બીજા લગ્ન કરી લે બીજા લગ્ન કરી લે હવે તો નહીં કહો ને કે લગ્ન કરી લે લો હા મારું બાળક છે મારું બાળક સમજો તમે અરે આદિ, તું દુનિયાની ગમે એટલી આખી પૂરી દોલત તું આપી દે ને તો એ માના કોખની આગળ બધી દોલત નાની પડે છે. આદિભાઈ એક વાત કહો, અત્યારે તમે હકથી એમ કહી દો છો કે લ્યો આ મારું બાળક છે, મારું બાળક છે. તમારા હૃદય પર હાથ મૂકીને તમે કહો કે એ તમારું લોહી છે, તમે એને એ રીતે સ્વીકારી શકો છો? નહીં, શરતો પર ને વચન પર તમે આ બાળકને તમારું કહો છો, હકથી નહીં. અમે તો અમારી ફરજ બજાવી, અમે જે વચન આપ્યું હતું એ, પણ તમારું જ હૃદય તમને ના પાડે છે. મારા હૃદયને તમે કેવી રીતના જાણો? અરે માડી, હા તમારે બીજું કઈ કામકાજ નહોતું કે અહીંયા આવી ગયા? હે જાઓ અહીંયાથી. વાત કરે છે સાહેબ, લે અમે તમારું ઘર અને રૂપિયા પાછા આપી દઈએ તો હું કામ કરીને પૈસા ચૂકવવાની એક મિનિટ આ શું વાત ચાલી રહી છે અને તું આ કઈ રીતના વાત કરી શકે? કહેવા શું માંગે છે? ચોખ્ખા શબ્દોમાં બોલો એટલે મને ખબર પડે. જો મેં બહુ કોશિશ કરી. અરે સંભાળો તો. ધીમે. હા ધ્યાન રાખે જ. મારા મમ્મીને આવડે છે હા અને મને આવડે છે. શીખી જઈશ હું. જો મેં બહુ કોશિશ કરી છે હા કે હું બાળક તમને આપી દઉં, પણ હિંમત નથી હાલતી મારી. જો તમે કહેશો ને એમ કરીશ. બસ નીકળો પ્લીઝ. નીકળો. આ વાત જ તે વ્યાજબી નથી. પહેલા જ કહ્યું હતું મેં અને અશોકને પણ સમજાવ્યો હતો. અરે તો મને એમ કહેતો હતો કે પહેલું બાળક છે ને તો આ બાળક અમે બિલકુલ નહીં. મેં પહેલા જ કહ્યું હતું ને કે બાળક મને સોંપી દેવાનું ને આ બાળક મારું છે. આને ભૂલી જાઓ અને તમારી જિંદગી ફરીથી તમે જીવવા લાગો. ભૂલી જાઓ કે તે કોઈ બાળકને જન્મ આપ્યો હતો. કેવી રીતે ભૂલી જાઉં? મારે પણ ભૂલી જ જવું છે, પણ ભૂલાય એવું શક્ય નથી ને સાહેબ. જો તમે કહેશો ને તો હું એ પૈસાનું વ્યાજ આપવા પણ તૈયાર છું. મકાનના કાગળિયા પણ અમે તમને પાછા આપી દઈશું. તમે શું આપી શકવાના મને? વાત કરો છો? તમને ઊભા મેં કર્યા છે અને હવે તમે મારી સાથે વ્યાજની ગણતરી કરશો, મારીને મારી વસ્તુ મને પાછી આપીને કહેશો. હું તમને ખોટા નથી ગણતી. મને ખબર છે કે તમે જે શરત મૂકી હતી એ પ્રમાણે તમે ચાલી રહ્યા છો. હું ફરી ગઈ છું, પણ શું કરું? આંટી તમે સમજાવો ને. મારા માટે આ ફેસલો સહેલો નથી. મને નથી ખબર પડતી કે આગળ જઈને હું શું કરીશ. ઘરે જઈશ તો મને ગમશે પણ નહીં. જો એટલા માટે જ મેં કહ્યું આ ઘરમાં ફરીથી કામ કરવા માટે તું આવી શકે છે, પણ એ એટલા માટે નહીં કે તું આની માં બને. આની માં નહીં બને. આખી જિંદગી તું કામવાળી તરીકે આ ઘરમાં રહીશ, ઘરના કામ કરીશ અને તું આનું ધ્યાન રાખીશ ને તો પણ આ મોટો થશે તો તને કામવાળી જ કહેશે. એટલે એ હક હવે તને ક્યારેય નહીં મળે. એ હક તે ગુમાવી દીધો છે. માં બનવાની કોશિશ ભૂલી જાઓ. નરેશભાઈ, એક જીવમાંથી બીજો જીવ ઉત્પન્ન કરવો એ ખાવાના ખેલ નથી. એક માં પોતાનો જીવ કાપીને બીજા જીવને જન્મ આપે છે, પણ અમે બંધાયેલા છીએ કે અમે તમને વચન આપ્યું હતું એટલે અમે તમને સોંપીને જઈએ છીએ. બસ એની સારી માવજત કરજો. ચાલ બેટા. એક મિનિટ ઊભા રહ્યો. ખરેખર તો અમે લોકો આ બાળક સાથે અને મીરા સાથે બંને સાથે ખોટું કરી રહ્યા છે. કેવી વાત કરો છો? બરાબર બોલું છું આદિ. અમે જીદ કરીને એટલે તે આ નિર્ણય લીધો. 100 વાતની એક વાત. મારે બાળક અને માને અલગ નથી કરવા, કારણ કે મારા ઘરની ખુશીઓ માટે હું કોઈ માંથી એનું બાળક ન અલગ કરી શકું. હું પણ એક માં છું. આટલી ઉંમરે જો હું તને છૂટો નથી કરી શકતી તો આનું બાળક તો 6 મહિનાનું છે.
જેને 9 મહિના પેટમાં રાખ્યું એના બાળકને કઈ રીતે દૂર કરી શકે? આપણે સમજી લઈશું કે આપણા ભાગ્યમાં પૌત્ર સુખ નથી લખ્યું. લે બેટા, લઈ જા. પણ કંઈ નહીં, હવે પછી અમે તને ક્યારેય જોર જબરજસ્તી નહીં કરીએ. અને અમારા થકી થઈ છે ને જે ભૂલ, એની અમે માફી માંગીએ છીએ. અમે તમારો એક રૂપિયો ચૂકવી દઈશું. ના, તારું આ ઋણ ચૂકવાય ને એટલી પણ અમારી હેસિયત નથી. લઈ જા તારા બાળકને. હા આદિ, તારી મમ્મીની વાત સાચી છે. તું અમારી ખુશી માટે આ બાળકને જન્મ આપવા માંગતો હતો ને, ફક્ત અમારી ખુશી માટે. તારે તો કોઈ બાળકની જરૂર નહોતી ને, પણ અમે ખુશ રહી શકશું. અમારે એક માની કોખમાંથી જે બાળક જન્મ્યું હોય એ માંથી એ દીકરાને અલગ કરવા નથી માગતા. એ પાપ અમે માથે લેવા નથી માગતા. અમે તમ તારે અમારા પૌત્ર વગર જીવી શકશું બેટા, અમારી ચિંતા નહીં કરતો. પણ એક માને એના દીકરાથી અલગ કરવા અમે નથી માગતા. જઈ શકો છો.